કેટલી સરસ મજાની ટેગલાઇન છે ને, ઘર પણ મોટું, ભાવ પણ વ્યાજબી. તો આજે હું તમારા માટે આ પ્રોજેક્ટની વાત કરવાનો છું કે એકદમ લક્ઝુરિયસ છે. 3 BHK નહીં પણ 2 BHK છે, પણ લાગશે તમને 3 BHK. હા, સો બેઝિકલી તમે જોયું કે વિડીયોના અંદર જે સ્ટાર્ટિંગમાં સાયન્સ સિટીથી તમને દેખાતી હતી, એ માત્ર આ પ્રોજેક્ટથી 2 મિનિટના અંતરે છે. અને જે બ્રિજ છે ત્યાંથી બસ સીધું જ આવવાનું છે, અને આ પ્રોજેક્ટનું લોકેશન છે. એટલે લોકેશન એકદમ પ્રીમિયમ છે. તો હવે વાત કરીએ આપણે સેમ્પલ હાઉસની. સો સેમ્પલ હાઉસ બતાવતા પહેલાં હું તમને થોડીક માહિતી આપી દઉં ધ સ્કાય લેર વિશે, કે જે આ જે જગ્યા ઉપર ઊભો છું એ 60 મીટરનો રોડ છે, અત્યારે હાઇટ છે પણ આ બનવાનો છે. પ્લસ તમને અહીંયા શું મળશે, 2 BHKનો આ પ્રોજેક્ટ છે, જેના અંદર તમને એક જ બ્લોકના અંદર 2 BHK આપવામાં આવેલા છે. લાઈક આ 14 માળનું આખું બાંધકામ છે, તમે જોઈ શકો છો. અને આ એક જ બ્લોક છે, જે આમ કહી શકીએ ને કે એક લેવિશ, કારણ કે જેટલી વધારે ફેમિલીઝ હોય એમાં ઓછી મજા આવે, અને જેટલી ઓછી હોય એમાં વધારે મજા આવે. સો આ પ્રીમિયમ લોકેશન ઉપર પ્રીમિયમ પ્રોજેક્ટ આવી છે, જેના અંદર 2 BHK મળશે. આ એરિયાના અંદર સૌથી વધારે 3 BHK હોય છે, 3, 4, 5, 6. આ એક એવો પ્રોજેક્ટ છે જ્યાં તમને 2 BHK મળશે આ એરિયાના અંદર. તો હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસ. આ જે ફ્લેટ તમને બતાવીશ, આ ઘર તમને બતાવીશ, તમે જોશો એટલે તમને લાગશે કે હું તમને બતાવી રહ્યો છું 3 BHK નો લિવિંગ રૂમ. ખોટી વાત છે, 2 BHK નો લિવિંગ રૂમ છે. આ કોન્સેપ્ટ એક યુનિક કોન્સેપ્ટ છે. તમે જોઈ શકો છો કે 2 BHKમાં આવી જગ્યાએ આવી રીતે ડિઝાઇન કરેલો, આવું વેલ પ્લાનેડ એક ઘર, આવું યુનિટ તૈયાર કરવામાં આવેલું છે. અહીંયા તમારું લિવિંગ પ્લસ તમારો ડાઇનિંગ રહેશે. અને ખાસ વાત એ છે કે જ્યારે બી તમે ઘરના અંદર લિવિંગ રૂમમાં આવશો, એન્ટર થશો, તમને બહુ જ મોટું લાગશે. તમને ક્લિયર હાઇટ મળી રહેશે, ક્લિયર વિઝન મળશે, તમારું ઘર બહુ જ મોટું લાગશે, એક લક્ઝુરિયસ ફીલ કરાવશે. એટલા માટે આ 3 BHK આ 2 BHKનો લિવિંગ રૂમ છે. તમે જોઈ શકો છો કે આ વિન્ડો કેવડી મોટી મળી રહી છે, કે જ્યાંથી તમારો હવા ઉજાસ બધું જ ઇઝીલી આવશે. આવા લિવિંગ પ્લસ ડાઇનિંગ પ્લસ કિચનની ખાસિયત એ છે કે આ તમને એક વિશાળ જોવા મળશે. કારણ કે લાઈક તમે જો આવું ફ્લેટ લેશો એટલે લક્ઝુરિયસ ફીલ કરાવશે. એક યુનિક કોન્સેપ્ટ છે, જ્યાં બીજા બધા સ્ટેટમાં આ વધારે યુઝ થતું હોય છે. પ્લસ તમે જોઈ શકો છો કે આ લોકોએ જે પ્રમાણે ડેકોરેટ કર્યું છે ને ઘરને, એ બહુ જ સારું ફીલ કરાવે છે. જ્યારે બી તમે એન્ટર થશો ઘરમાં, જ્યારે તમે વિઝિટ કરશો ખાસ, તો વધારે ફીલ કરશો. કારણ કે જે પ્રમાણે કલર, લાઇટિંગ, આ પ્રમાણે એક એટ્રેક્ટિવ વસ્તુ રાખેલી છે. તમે જોઈ શકો છો કે જે ઝુમર છે, ટીવી કેબિનેટ પ્લસ ડાઇનિંગ, અને આ છે તમારું કિચન. એકદમ યુનિક રીતે છે. કિચનની ખાસ વાત શું છે ખબર છે? એલ ટાઈપનું કિચન આપવામાં આવ્યું છે. એલ ટાઈપના કિચનના અંદર જ્યારે બી તમારું આવી રીતનું હોય, ત્યારે એક સર્વિસ પ્લેટફોર્મ અહીંયા બની જાય છે, અને તમારું સ્ટોર એ વધી જાય છે. જે સ્ટોરેજ માટેની ઉપરની જે જગ્યા છે એ વધી જશે. લાઈક અહીંયાથી તમે જે પણ બનાવો છો તમે અહીંયા મૂકી શકો છો. પ્લસ અહીંયા તમારું ઓવન વગેરે રાખી શકો છો. પ્લસ અહીંયા તમારું ફ્રીજ વગેરે રાખી શકો છો. સરસ મજાનું જો તમે આવું ઘર લેતા હોય તો અહીંયા એક નાનું મજાનું તમે સેક્શન લગાવી શકો છો, યા કંઈ પણ જે તમારું સેપરેટ કરે કિચન, વેલ એન્ડ ગુડ છે. પ્લસ અહીંયા આવી જશે તમારો સ્ટોર. એક બેનિફિટ અહીંયા આપે છે આ કિચન. સ્ટોરેજ માટેનો કંઈ જ વાંધો નથી. આ જે 2 BHKનું જે ઘર છે, કિચન, ડાઇનિંગ અને લિવિંગ એકદમ ગ્રાન્ડ લાગેલું છે. આ છે બેડરૂમ. બેડરૂમમાં પણ સેમ જે લિવિંગ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ઇન્ટિરિયર કરવામાં આવેલું છે. તમે જે જોઈ શકો છો કે આ ભાગમાં તમારું ટીવી કેબિનેટ આવે છે, કિંગ ક્વીન સાઇઝનો તમારો બેડ અરેન્જ થાય છે. પ્લસ તમે આ સ્પેસ જોઈ શકો છો, જે પ્રમાણે હું ચાલી રહ્યો છું, આ સ્પેસ તમને મળશે આ કબાટ અરેન્જ કર્યા પછી પણ. પ્લસ અહીંયા પણ સો તમે સ્પેસ વાઇઝ તમે આ રૂમ જોઈ શકો છો, એકદમ ક્લાસ છે. પ્લસ તમારો અહીંયા આવી જશે વિન્ડો, જે બટ ઓવે છે કે જે હવા ઉજાસ મળશે, જે તમને ઠંડક, આરામદાયક એ અહીંયા મળશે. કારણ કે બેડ એવી વસ્તુ છે કે જે આપણા આખા દિવસનો થાક અહીંયા ઉતારે છે. પ્લસ તમારું અટેચ બાથરૂમ પણ આવી જશે. તો એક પરફેક્ટ ને એક આઈડિયલ માસ્ટર બેડરૂમ છે. હવે આપણે વાત કરીશું ચિલ્ડ્રન રૂમની.
ચિલ્ડ્રન રૂમમાં એન્ટર થયા પહેલાં અહીંયા તમારો દરવાજો છે, પ્લસ અહીંયા તમારું જનરલ ટોયલેટ વોશરૂમ છે. સો બેઝિકલી એ થાય કે આની જે સાઇઝ છે એ પરફેક્ટ છે, પ્લસ જ્યારે બી તમારે કન્વે કરવું હોય જનરલમાં તો તમારું થઈ જાય, એટલે અટેચ જ કહેવાય. આ છે તમારો ચિલ્ડ્રન રૂમ. ચિલ્ડ્રન રૂમની પણ સાઇઝ ખરેખર સારી છે. અહીંયા તમારું ડ્રેસિંગ કબટ આવી જાય છે, પ્લસ અહીંયા તમારું સ્ટડી ટેબલ અરેન્જ કરવું હોય તો એ પણ થઈ શકે છે. હવા ઉજાસ માટે તમારી વિન્ડો પણ અહીંયા આપવામાં આવેલી છે. અગર આ જે યુનિટ છે ને આ જે પ્રોજેક્ટ છે એની ખાસ વાત એ છે, તમારું જે વ્યૂ છે 3 રોડ સાઇડ વ્યૂ મળશે આ બ્લોકના અંદર, આ પ્રોજેક્ટના અંદર. લાઈક તમારી જે સ્ટેન્ડિંગ બાલ્કની છે, તમારા જે માસ્ટર બેડરૂમની વિન્ડો છે, પ્લસ ચિલ્ડ્રન રૂમની વિન્ડો છે, એ બધા જ રોડ સાઇડ વ્યૂ છે. એક પરફેક્ટ યુનિટ, પરફેક્ટ પ્રોજેક્ટ છે આ તમારા માટે. સો બેઝિકલી આ જે સેમ્પલ હાઉસ છે ને, અહીંયા હું જ્યારે બી આવ્યો, એન્ટર થયો, મેં સેમ્પલ હાઉસ જોયું તો મારા માઇન્ડને બહુ જ રિલેક્સ કરાવ્યું. રીઝન એ છે કે આનું પ્લાનિંગ, આનું લેઆઉટ, પ્લસ આમનો જે કલર કરેલો છે, એમને જે ઇન્ટિરિયર યુઝ કર્યું છે, એમને જે ડેકોરેટિવ કર્યું છે એ ખરેખર જોરદાર છે, તમારે જોવાલાયક છે. અને જે પ્રમાણે એનું સેટ કરેલું છે એકદમ લક્ઝુરિયસ ફીલ કરાવશે તમને જ્યારે બી તમે અહીંયા વિઝિટ કરશો અને આ જોશો, કારણ કે બહુ જ મોટું લાગે છે, જે જનરલી 3 BHK અને 4 BHKમાં આપતા હોય છે. થર્ડ પોઈન્ટ એ છે કે અહીંયાથી સાયન્સ સિટી છે માત્ર 2 મિનિટના અંતરે. ચોથો પોઈન્ટ એ છે કે આ એરિયાના અંદર આ એક લોતું 2 BHK આપવામાં આવેલા છે, જે એક પ્લસ પોઈન્ટ છે. અહીંયા જનરલી 3, 4, 5, 6 BHK સુધીના ઘરો હોય છે, એવી જગ્યાએ તમને 2 BHK મળશે, જે પ્રીમિયમ છે. પ્લસ 3 સાઇડ રોડ વ્યૂ, પ્લસ આજે તમે વિન્ડો જોઈ રહ્યા છો અને અહીંથી તમારો વ્યૂ કેવો આવશે. અહીંથી થોડાક ઉપર તમે જ્યારે યુનિટ લેશો 13મા માળે યા 14મા માળે તો તમે જોઈ શકશો કે આખી સાયન્સ સિટી દેખાશે. એ પ્રમાણેનો આ વ્યૂ છે અને દરેક બેડરૂમ, દરેક રૂમના અંદર આ વ્યૂ મળશે. પ્લસ પોઈન્ટ છે, તો શ્યોર વિઝિટ કરો. સો મિત્રો, કેવું લાગ્યું સેમ્પલ હાઉસ મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો, અને બીજી કઈ જગ્યાએ તમારે સેમ્પલ હાઉસ જોવું છે એ બી મને એરિયા બતાવો, તો હું ત્યાં વિઝિટ કરીશ. ઓફકોર્સ આ પ્રોજેક્ટની વિઝિટ કરો અને અમને કોલ કરો 7575081000 ઉપર, અને મારી વેબસાઇટ www.propertypanda.com પર સર્ચ કરો. સો હું જઉં છું બીજી પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરાવવા, જે તમારા માટે બહુ સારું હશે. સો કોન્ટેક્ટ મી.